નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢમાં બે દિગ્ગજો આમને સામને હતા। ભાજપમાંથી રાજેશ ચુડાસમા અને કોંગ્રેસમાંથી હીરા જોટવા। હીરા જોટવા રાજેશ ચુડાસમા સામે હારી ગયા, પરંતુ જે લોકોએ કોંગ્રેસને મદદ કરી તેનો કોંગ્રેસ તરફથી હીરા જોટવાનો આભાર વિધિ કાર્યક્રમ હતો। તેમાં કોંગ્રેસના પ્રમુખ કરશન બારડે પોતાની હૈયાધારણા ઠાલવી છે। જે કોંગ્રેસી નેતા પક્ષ છોડી ભાજપમાં જાય છે અને ફરી ટિકિટ મળતા પાછા આવે છે। કરશન બારડે પૂર્વ ધારાસભ્ય જસા બારડને લઈને જે આક્ષેપ કર્યા છે તે સાંભળી લઈએ। પણ અંદરની વેદના બોલે છે। 20 વર્ષ ધારાસભ્ય તરીકે જસાભાઈ બારડને કોંગ્રેસે ટિકિટ આપી છે, એ પણ બીજા તાલુકામાંથી, સૂત્રાપાડા તાલુકામાંથી, અને લોકસભાની ચૂંટણી આવે એટલે એ પણ ઊંડી ઠેકીને ભાગી જાય, પાછા આવી જાય વિધાનસભાની ચૂંટણીમાં। આ અમે જોતા રહ્યા। અને આ ભાઈ જે ચૂંટણી ટિકિટ આપી પણ 10 વર્ષથી આવી છે, લોકસભાની ચૂંટણી આવે એ પણ ઊંડી ઠેકી જાય। અમારે કરવાનું શું? કોંગ્રેસની આખી સેડલ તૂટી જાય એક ચૂંટણીમાં નેતા આમથી આમ કઈ કરે તો। એટલે હીરાભાઈ ને તમને બેને મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી એ છે કે આવતી વિધાનસભામાં ગમે ને ટિકિટ તમે આપો, કોઈ સમાજને આપો, અમને કઈ વાંધો નથી। કોળી સમાજને દેવી હોય તો પણ આઈ તો રૂપારો કોઈ કોળી સમાજમાં આગેવાન નહીં હોય, પણ ખાનદાન આગેવાન તો વેરાવળે। 20 વર્ષથી હું જોતો આવું। આપણે એને આજીજી કરવાની, આપણે એની ખુશામત ઉપર રહેવાનું, અને કોંગ્રેસને જયારે જરૂર પડે ત્યારે કહેવાનું કે ભાઈ બાપા હાલની કોંગ્રેસને તારી જરૂર છે, ભાઈ હાલની તું કેટલું સારું કરવાનું। અને બીજા મારે એક શીખ તમને એ પણ દેવી છે, મારો પોતાનો દાખલો આપીને હું કોઈનો દાખલો નહીં આપું। કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો મારે એક શીખ દેવી છે। હું 25 વર્ષથી એક સીટ ઉપર તાલુકા પંચાયતનો સભ્ય છું। જિલ્લા પંચાયતની ચૂંટણી આવે, નગરપાલિકાની પણ ચૂંટણી આવે, કોઈ પણ આગેવાનોને હિસાબે કે કોઈ પણ નેતાના હિસાબે તમે ગમે ત્યારે પણ કોઈ પણ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગદ્દારી કરશો, એનું પરિણામ કોણ ભોગવે? તો તાલુકાની, જિલ્લાને, નગરપાલિકાની ચૂંટણી જે લડવા વાળા કોંગ્રેસના કાર્યકરો। એનું કારણ છે કે પછી તમે જ્યાં મત માંગવા જાય તો બધા સમાજના માણસો છે એક એક સીટમાં। આ વાત આટલાથી નથી અટકતી। કરશન બારડે જે ખુલાસો કર્યો છે તે સાંભળવો ભાજપ માટે અને કોંગ્રેસ માટે ખૂબ જ જરૂરી છે। વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમાને લઈને જે ઘટસ્ફોટ કર્યો છે તે પણ સાંભળી લઈએ। મારું નામ કરશનભાઈ બારડ, જિલ્લા કોંગ્રેસ તરીકે ફરજ બજાવું ગીર સોમનાથમાં। જસાભાઈ વિશે કે જસાભાઈ તો ભાજપમાં વહી ગયા, પણ એ કોંગ્રેસમાં હતા ત્યારે પણ માનો કે ધારાસભ્ય હતા, છતાં પણ લોકસભામાં એ ક્યાંક ને ક્યાંક બીજેપીને મદદ કરતા। આના માટે મેં એમ કીધું કે વંડી ઠેકી જાય। અને રહી વાત માનો કે એવી કે ભાઈ અત્યારના ધારાસભ્ય 5 વર્ષ થઈ ગયા, 10 બીજું વર્ષ બીજી ટ્રમ ચાલુ છે, છતાં પણ ગઈ ટ્રમમાં પણ પુંજાભાઈ લડતા હતા ત્યારે પણ એને પ્રેસ કોન્ફરન્સ કરી હતી। આ વખતે પણ એને બીજો કોંગ્રેસને મદદ કરી નથી। એટલે મારે કહેવું પડે કે જે ધારાસભ્ય કોંગ્રેસને મેં કીધું કે જે તમે કોઈને ટિકિટ આપો, સ્થાનિક આપતા નથી ને બહારના તાલુકાને આપો, અને અહીં આવીને એનો પોતાનો મત નથી, પોતે ધારાસભ્ય બને એ પોતાના મત તો બનતા નથી, અભારા મતથી બને, કોંગ્રેસના મતથી બને, અને છતાં પણ કોંગ્રેસને જરૂર પડે ત્યારે વંડી ઠેકીને ભાગી જાય। વિમલભાઈએ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારડ મારી પાસે આવ્યા હતા અને મને ચોરવાડની જવાબદારી આપી। નો ડાઉટ જવાબદારી ચોરવાડની આપી હતી। ચોરવાડમાં 14,000 મતદાન થયું, એમાંથી 1900 મત કોંગ્રેસને મળ્યું। એ પોતાની નગરપાલિકા હોય, કોંગ્રેસની નગરપાલિકા હોય, અને 1900 મત જ મળે। અને હું કોંગ્રેસ પ્રમુખ છે
એટલે હું સાચી વાત કરવા માટે ટેવાયેલ છે, એટલે જ હું સાચી વાત કરું. અને કોંગ્રેસ પ્રમુખ તરીકે મારે સાચી વાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સુધી પહોંચાડવી જોઈએ, તો જ મારે પ્રમુખ રહેવાનો મને હક છે. હું એક બીજી વાત કરું કે રાજેશભાઈ ચુડાસમા અને વિમલભાઈ ચુડાસમા બે ચોરવાડના વેરાવળ વિધાનસભા માનો કે કોઈ પણ લડતા હોય, બીજેપી માંથી લડતા હોય, તે રાજેશભાઈ નથી મદદ કરતા બીજેપીને. કોંગ્રેસમાંથી કોઈ લોકસભા લડતું હોય તો વિમલભાઈ મદદ નથી કરતા. આનો અર્થ શું? આનો અર્થ એ થાય કે બે સંગુ મગુ છે, બે સેટિંગથી હાલે. હું સ્પષ્ટ જાહેરમાં કહું છું. કરશન બારડે, જસા બારડ, વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમાને લઈને જે આ વાત કહી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.